વેલકમ ટુ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યામ ભૂમિતિ ચેપ્ટર જે ચાલુ હતું એનો ચોથો લેક્ચર છે. આપણે લાસ્ટ સ્વાધ્યાય નંબર 7.2 ભણતા હતા. દાખલા નંબર છેલ્લો 5મો દાખલો કર્યો હતો કે એક્સ અક્ષ બિંદુઓ એ 1 - 5 અને બિંદુ બી છે -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે દાખલો છેલ્લે આપણે કર્યો હતો. એના પછી છઠ્ઠો દાખલો શું છે એવું કીધું છે કે 1 to 4y. જોજો છઠ્ઠા દાખલામાં શું કીધું છે. છઠ્ઠું છે તમારી પાસે, એમાં એવું કીધું છે કે 1 to 4y. પછી આગળ તમને બે બિંદુ આપ્યા છે x6 અને 3 5. x6 અને 3 5 આ ચાર બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, ક્રમિક બિંદુઓ છે એવું કીધું છે. હું ધારી લઉં આને એ કહું, આને બી કહું, આને સી કહું, આને ડી કહું. આ ચારેય એ સમાંતર બાજુ ચતુષ્કોણને તમે આવી રીતે દર્શાવતા હતા. ચતુષ્કોણ ABCD બનાવે છે એવું કહી શકાય. હવે ચતુષ્કોણ ABCD બનાવતા હોય એનો મતલબ સિમ્પલ ભાષામાં એવો થાય આવી રીતે ચતુષ્કોણ બને. જો અહીંયા કેવી રીતે સોલ્વ કરું છું દાખલો. બે રીત થાય નહીં અમારી માટે. આ એ, આ બી, આ સી અને આ ડી. એના યામ તમારી પાસે છે 1 2, આના યામ છે 4y, આના યામ છે x6 અને આના યામ છે 3 5. એક પ્રોસિજર એવી થાય કે આનું માપ બરાબર આનું માપ તમે લઈ શકો. આનું માપ બરાબર આનું માપ લઈ શકો તો તમને સમીકરણ મળે. આ બેના માપ સરખાવો તો ફરીથી એક સમીકરણ મળે. એવું સમીકરણ આપણે જોતું નથી. આપણે શું જોઈએ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે ભણ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ એકબીજાને દુભાગે. વિકર્ણ એકબીજાને દુભાગે એનો મતલબ એવો થાય કે આ AC નું મધ્ય બિંદુ O છે અને BD નું મધ્ય બિંદુ પણ O છે. અહીં લખાય એવી O બિંદુ AC અને BD નું મધ્ય બિંદુ છે. શું કામ એને મધ્ય બિંદુ છે એવું કીધું આપણે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? વિકર્ણ દુભાગે એવું કહેવાય. વિકર્ણ દુભાગે. હવે વિકર્ણ દુભાગતા હોય એનો મતલબ કે આ O બિંદુ છે એના યામ તો એક જ રહેવાના ને. કોઈ પણ બિંદુ હોય એના યામ એક જ હોય. એક મીન્સ કે જે XY આપ્યો હોય એ જ યામ હોય. તો આના યામ હું ધારી લઉં XY. O બિંદુના યામ હું ધારી લઉં. સોરી, XY તો આપણી પાસે આપેલા છે. O બિંદુના યામ આપણે કોઈ પણ તમે ધારી શકો. P અને Q ધારો, એવી રીતે કોઈ પણ યામ ધારો તો લખાય એવું AC નું મધ્ય બિંદુ ઈ તમારું શું છે? O ના યામ છે. એના બરાબર જે મળશે એ કેવું મળશે? BD નું મધ્ય બિંદુ મળશે. બેને સરખાવી શકું હું? બેના મધ્ય બિંદુને સરખાવી શકું. શું કામ એને? તો કે આ O ના યામ જ છે અને આ પણ O ના યામ જ છે. હું એક એક અલગ અલગ નથી ગોતતો પછી સરખાવતો નથી કરતો. પેલા બેને એક હારે સરખાવી દો કેમ કે બે કોના યામ છે? O બિંદુના જ યામ છે એટલે બેને સરખાવી શકીએ. મધ્ય બિંદુનું સૂત્ર હતું તમારી પાસે. શું હતું અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર? તો કે પેલું છે એ x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. આ બાજુ એવું જ કંઈક લખાશે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. તો સૂત્રમાં કિંમત મૂકીએ. જોજો અહીંયા AC માટે x1 1 થાય, આ x થાય. તો અહીંયા હું લખું છું x + 1 છેદમાં 2 અલ્પવિરામ કરીને y યામ લખું 2 + 6 છેદમાં 2. 2 + 6 છેદમાં 2 બરાબર. ઓલી સાઈડ લખીએ BD નું મધ્ય બિંદુ. BD માં 4 અને 3 આવશે. B અને D x યામ 4, અહીંયા x યામ 3 તો 4 + 3 બેના x યામનો સરવાળો છેદમાં 2. બેના y યામનો સરવાળો કયો થાય? y અને 5 છેદમાં 2. y + 5 છેદમાં 2. આ આપને મળી ગયું. હવે આ છે આની હારે સરખાવી શકાય. x યામ હારે અને y યામ મારે આપણે ખબર જ છે.
बराबर एक्सयाम की किंमत एक्सयाम वाले सरखावी शकाय तो पहला किंमत लखी लीए x + 1 छेदमा 2 बराबर 4 + 3 7 छेदमा 2 2 2 तो कैंसल कर दो तो अहीं थी x + 1 बराबर 7 मळ्યું तो x बराबर थई गया 6 x बराबर केटला थई गया 6 एनो मतलब के x ની કિંમત 6 છે એવી જ રીતે y ની કિંમત ગોતીએ તો 2 + 6 8 અહીં લખી દઉં છું x યામ માટે અને આ છે ઈ y યામ માટે બરાબર तो 8 ના છેદમાં 2 બરાબર અહીંયા થશે y + 5 ના છેદમાં 2 હવે કોક અહીંયા છેદ જોડી દે તો ચાલે અહીં 2 2 કટ કરી દઉં તો આ 5 છે આ સાઈડ આવે તો માઈનસ થાય તો 8 - 3 બરાબર y તો y બરાબર કેટલા મળશે 5 મળશે આમ x ની કિંમત 6 અને y ની કિંમત 5 છે અલગ અલગ કિંમત 6 યામ ન દેતા કેમ કે x અહીંયા છે અને y છે ઈ અહીંયા છે તો આ 5 છે આ 6 છે બરાબર બે કિંમત તમને મળી ગઈ ખાસ યાદ રાખજો જ્યારે આવી રીતે મધ્યબિંદુનું સૂત્ર મૂકો ત્યારે બે ઇક્વલ બનાવવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે કેમ કે વિકર્ણ શું થાય દુભાગે છે એટલે આ એક દાખલો તમારી માટે આઈએમપી છે 3 માર્કમાં પૂછાઈ શકે 2 માર્કમાં પૂછાઈ શકે એટલે ખાસ આઈએમપી દાખલો છે જોજો બરાબર છે એના પછી આપણે નેક્સ્ટ દાખલો લઈએ છીએ આગળ તો શું કીધું છે એના પછીનો દાખલો છે 7મા નંબરનો દાખલો અહીંયા જોજો સાતમાની રકમ એવી તમને આપી છે AB એ વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર 2 અને -3 છે પહેલા તો હું વર્તુળ એક દોરી દઉં સાતમા માટે આવું કંઈક વર્તુળ છે બરાબર અને આ AB છે એ વર્તુળનો વ્યાસ છે અહીંયા વચ્ચે કેન્દ્ર છે એને નામ આપી દઉં O આ AB છે એ વર્તુળનો વ્યાસ છે કેન્દ્રના યામ તમને આપ્યા છે કેટલા 2 અને -3 અને B ના યામ આપ્યા છે 1 અને 4 આના યામ છે 2 અને -3 આના યામ છે 1 અને 4 તો એના યામ તમારે શોધવાના છે ધારી લઈએ પેલા તો ધારો કે O એ વર્તુળનું કેન્દ્ર છે અને AB શું છે તો કે AB એ વ્યાસ છે બરાબર હવે તમને ખબર છે કે વ્યાસ હોય તો એ કેન્દ્ર અને દુભાગતો હોય કેન્દ્રથી બે સરખા ભાગ થાય આવી રીતે કેમ કે આ બે ત્રિજ્યા હોય ને ઇક્વલ હોય એવું તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં શીખી ગયા હતા આપણે તેનો મતલબ કે AB નું મધ્ય બિંદુ O છે એવું કહેવાય તો પહેલા A ના યામ હું ધારી લઉં A of xy B of 1 4 અને O ના યામ છે 2 - 3 છે એવું કહી દઉં હવે હું કહી શકું એવું કે અહીં O એ AB નું મધ્ય બિંદુ છે AB નું મધ્ય બિંદુ છે કેમ કે AB નું મધ્ય બિંદુ હોય તો જ એવું તમે કહી શકો ને કે આ છે AB વ્યાસ છે અને O છે વર્તુળનું કેન્દ્ર છે તો AB નું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 આવું સૂત્ર છે તમારી પાસે કિંમત મૂકી દો મધ્ય બિંદુના યામ તમને આપ્યા છે કેટલા આપ્યા છે 2 અને -3 આપ્યા છે ને મધ્ય બિંદુ આ છે 2 અને -3 આપ્યા છે હવે x આના યામ છે એ x1 y1 કહીએ તો આના યામ તો આપણે xy કીધા તો x + 1 અહીંયા શું આવશે x + 1 છેદમાં 2 અલ્પવિરામ કરીને y યામ લખીએ y + 4 છેદમાં 2 શું કરતા હતા હવે સિમ્પલ x યામનો સરખાવી દેશું અને y યામને એટલે આ છે આની હારે સરખાવાય અને આ છે એ આની હારે સરખાવી દઈએ x યામ માટે કહીએ તો આ 2 બરાબર x + 1 છેદમાં 2 2 અહીંયા ગુણાઈ જાય તો કેટલા થઈ ગયા 2 2 4 4 બરાબર x + 1 1 આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય તો x બરાબર મળે 3 x બરાબર કેટલા મળે 3 અને y યામ માટે વાત કરીએ અહીંયા y યામ માટે શું થશે તો કે આના બરાબર y + 4/2 બરાબર -3 અહીંયા મલ્ટીપલ થાય તો આ થઈ ગયું y + 4 બરાબર -6 અને 4 ઓલી સાઈડ જાય તો -4 તો કેવા થઈ ગયા ટોટલ -10 આમ એવું કહેવાય કે a ના યામ a of xy બરાબર a of
કેટલા મળ્યા 3 અને -10 એના યામ કેટલા મળ્યા 3 અને -10 બરાબર ઓકે તો નેક્સ્ટ જોઈએ છીએ સાઈડ માટે જાઉં છું એકવાર સ્ક્રીનશોટ લઈને લખી લેજો ફટાફટ એના પછીનો 8મો દાખલો છે તો 8મા દાખલામાં તમને રકમ કઈક એવી કીધી છે a અને b અનુક્રમે -2 -2 અને 2 -4 હોય જેથી AP છે એ 3/7 AB જેટલું થાય તો P એ રેખાખંડ AB પર આવેલ હોય તો P બિંદુના યામ તમારે શોધવાના છે એવું કંઈક કીધું છે બરાબર તો જોઈએ છીએ અહીંયા એના પછીનો દાખલો છે 8મો શું કીધું છે 8મા દાખલામાં તો કે a અને b અનુક્રમે -2 -2 અને 2 -4 છે પેલા લખી દઉં 8મા માટે a ના યામ છે -2 -2 b ના યામ છે -2 4 અને બીજું આપ્યું છે AP બરાબર 3/7 AB આવું કંઈક તમને આપેલું છે બરાબર સોરી અહીંયા બાય મિસ્ટેક યામ આપ્યા છે 2 -4 ઓકે અને AP બરાબર 3/7 AB થાય છે તો બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો P ના યામ તમારે શોધવાના છે સરખું લખી દઈએ આ 2 -4 છે રેડી હવે આવું તમને કીધું છે જોજો અહીંયા આ AB રેખા છે એના ઉપર આ રેખાખંડ થઈ ગયો અને P બિંદુ ક્યાંક વચ્ચે આવ્યું છે P બિંદુ ક્યાંક વચ્ચે આવ્યું છે આનો મતલબ શું થાય તો ખાસ જોજો અહીંયા આને હું અહીંયા જઈ દઉં તો આ થઈ ગયું પહેલાં તો આની સમજૂતી મેળવી લઈએ 7AP બરાબર 3AB આવું લખાય હવે AB ને હું લખી શકું સિમ્પલ ફોર્મમાં AP વત્તા PB AB ને શું લખાય આ AB છે ને આખું તો AP વત્તા PB લખાય હું લખી દઉં 7AP બરાબર 3 AP વત્તા PB આ લખવાનું નથી દર વખતે તમારે ખાલી જોવાનું છે શું થાય છે બરાબર પહેલા 3 અંદર મલ્ટીપ્લાય થાય તો 7AP બરાબર 3AP પ્લસ 3PB એવું કહેવાય રેડી આ સાઈડ આવે આ સાઈડ આવે તો -3AP તો 7AP - 3AP બરાબર 3PB આવું લખાય આ બેનો તો બાદબાકી થઈ ગઈ ને AP કોમન નીકળી જાય 7 - 3 કેટલા તો કે 4 તો 4AP બરાબર 3PB આવું લખાય ને 4 ને ફરીથી છેદમાં જવા દઉં આ AP બરાબર 3/4 અને અહીંથી PB ને આના છેદમાં લઈ લો તો આપણે એક રેશિયો મળી ગયો AP ના છેદમાં PB બરાબર 3/4 એનો મતલબ કે આ ગુણોત્તર પ્રમાણ તમને મળ્યું 3/4 મળી ગયું ડાયરેક્ટ કહી શકો તમે આ 3 હોય ને આખો ભાગ 100 ને તો આ ભાગ 4 જ હોય એ બધાને ખબર પડે પણ આ એની જનરલ મેથડ છે કે તમારે લખવી પડે તમારે પેપરમાં લખવી પડે પછી ડાયરેક્ટ લખી નાખો તો ચાલે પણ ક્યારેક એવું થાય કે ન લખ્યું હોય તો હાઈએસ્ટ માર્ક કપાતા હોય તો એકાદો માર્ક કટ કરી શકે બરાબર તો આ આખી મેથડ છે AP ના છેદમાં PB કેવી રીતે મળ્યું 3/4 મળ્યું હવે એવું કહું હું અહીંયા કે હવે વિભાજન કરતા બિંદુના યામ આ બિંદુ P ના યામ XY છે ઉધારી લો XY અહીંયા ખાલી આપણે ખબર પડી ગઈ કે AB નું એ તરફથી થયું ને AP એટલે એ તરફથી P બિંદુ 3/4 માં વિભાજન કરે છે તો આ m જે n ટુ n મળી ગયા m જેમ n આપણી પાસે સૂત્ર છે વિભાજન કરતા બિંદુના યામ P of XY બરાબર શું હતું તો કે આપણે એવું કહેતા હતા આના યામ x1 y1 બરાબર આના યામ x2 y2 m x2 n x1 શું લખતા હતા m x2 પ્લસ n x1 છેદમાં m પ્લસ n અને m y2 પ્લસ n y1 છેદમાં m વત્તા n
આવું સૂત્ર હતું તમારી પાસે, બરાબર. બસ વેલ્યુ એપ્લાય કરવાની છે, કરી દઈએ ફટાફટ. તો પી ઓફ એક્સ વાય બરાબર શું આવશે અહીંયા? એમ તમારી પાસે કેટલા છે? 3 અને આ 4 છે. x2 કેટલા? તો કે x2 એટલે આના એમ કહેવાય. આના મારી પાસે આવી રહ્યા આ x1 આ x2 y2 છે, આ x1 y1 છે. તો x2 2 into 3 into 2 પ્લસ એમ એટલે 4 અને y1 કેટલા? x1 કેટલા? -2 છેદમાં 3 પ્લસ 4 અલ્પવિરામ કરીને આ લખીએ તો એમ તો 3 છે. હવે શું જોઈએ છે? y2 કેટલા? -4 પ્લસ n4 છે. y1 કેટલા? -2 ડિવાઈડ બાય 3 પ્લસ 4. ઓકે, પી ના યામ તમને અહીંથી મળી ગયા. પી ઓફ એક્સ વાય બરાબર 3 2 6 આ -8 તો 6 -8 -2 upon 7 આ થઈ ગયા -12 ને -8 -12 ને -8 કેટલા? -20 -20 છેદમાં 7. તો આ તમને વિભાજન કરતા બિંદુ પી ના યામ મળી ગયા -2 7 અને -20 upon 7 -2/7 અને -20/7 બરાબર. તો આ દાખલો છે તમારો, આ ખાસ મહત્વનું છે અહીંયા સુધી. આ તો તમને આવડી જશે બરાબર, પણ આ ક્યાંથી લઈ આવું આ પણ આઈએમપી એક્ઝામ્પલ છે, એટલે આ ખાસ જોજો. આવી રીતે આવે તો દાખલો સ્ક્રીનશોટ લઈને લખી લેજો ફટાફટ. આપણે વચ્ચે વચ્ચે ઊભા નહીં રહી બરાબર. 1 સેકન્ડ માટે ઊભો રહું છું, તમારે સ્પેસ દબાવ અથવા મીન્સ કે યુટ્યુબમાં જોતા હોય તો પુશ કરી અને સ્ક્રીનશોટ એક લઈ લેવો જેથી લખવામાં સરળતા રહે. અહીંયા જોતા લખવું નહીં ભેગું, પહેલાં જોઈ લેવો દાખલો વ્યવસ્થિત આખો. લાસ્ટમાં તમારી જાતે ગણવો પહેલાં, કાં તો પછી જોઈને ગણો તો ઊભી રાખીને ગણો સ્ક્રીન બરાબર, પુશ કરીને. હારે ગણશો તો કંઈ ખબર નહીં પડે પછી. રેડી? એના પછી આગળનો દાખલો છે 9મો દાખલો. તો શું રકમ આપી છે 9માની? તો એવું કીધું છે એ છે એ -2 2 અને બી છે એ 2 8. રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એના યામ કેટલા આપ્યા છે 9માં? -2 2 અને બી ના યામ તમને આપ્યા છે 2 8. આ રેખાખંડના કેટલા ભાગ કરવા છે આપણે? 4 ભાગ કરવા છે બરાબર. 4 ભાગ કરવામાં આવે છે એવું કીધું છે. તો 4 ભાગ થતા બિંદુને વચ્ચે જે વિભાજન બિંદુ મળે એના યામ તમારે શોધવાના છે. માનો કે આ એ બિંદુ છે અને આ એ બી બિંદુ છે બરાબર. 4 સમાન ભાગ કરવા છે. એનો મતલબ કે અહીંયા હું પી બિંદુ લઉં, અહીંયા ક્યુ બિંદુ લઉં અને અહીંયા આર બિંદુ લઉં છું બરાબર. આ 4 ભાગ થઈ ગયા 1 2 3 અને 4. 4 કેવા છે? સમાન છે. આ 4 કટકા સમાન માપના છે. 11 નથી કર્યા બરાબર, તમને ખબર છે આપણે નિશાની કરીએ માપ સમાન છે કટકાનું. આના યામ તમને આપ્યા છે -2 2. આના યામ હું કહી દઉં છું x1 y1. શું કહું છું? આના યામ કહું છું x2 y2 અને આના યામ કહું છું x3 y3. આના યામ આપણી પાસે છે 2 અને 8. તો તમારે કેના યામ શોધવાના છે? પી ના, ક્યુ ના અને આર ના. આ 3 બિંદુના યામ તમારે શોધવાના છે. કઈ રીતે શોધશું? આની પહેલા આપણે ત્રિભાગ બિંદુનો દાખલો કર્યો હતો બરાબર. આગળના સ્વાધ્યાયમાં એક ત્રિભાગ બિંદુનો દાખલો કર્યો હતો ઉદાહરણમાંથી, અને સ્વાધ્યાયમાં પણ દાખલો આપ્યો છે. તો હવે 4 ભાગ થઈ ગયા. ત્રિભાગમાં તમે શું કહેતા હતા? 1:2 માં વિભાજન કરે છે એવું કહેતા હતા. હવે જોજો અહીંયા ખાસ આ બધા એક એક હોય, ધારી લઈએ આપણે બધા એક એક છે ભાગ બરાબર. 4 ભાગ એક એક છે. એનો મતલબ એવો થાય કે આ બાજુ 2 અને આ બાજુ 2, તો રેખાખંડ AB નું મધ્ય બિંદુ Q થઈ જાય. રેખાખંડ AB નું મધ્ય બિંદુ Q થાય. અથવા કોઈ એમ કહે કે આ 1 છે, આ 1 2 અને 3 ભાગ છે, તો 1:3 માં વિભાજન કરે એમ કે. જો 3 અહીંથી 3 4 રીતે પોસિબિલિટી થાય. દાખલો જોજો અહીંયા કઈ રીત થાય. પહેલા તો હું એમ કહું કે AP જેમ PB લેવું છે, આ આટલો ભાગ અને આ આખો ભાગ, તો 1:3 થાય. તો આવી રીતે ગુણોત્તર પ્રમાણ લેવાય. કોઈ એમ કે આ 2 ભાગ મારે ભેગા લેવા છે, AQ જેમ QB લેવા છે, તો આ 2 2 થાય. એનો મતલબ કે આ મધ્ય બિંદુ થાય.
આ ક્યુ છે એ AB નું મધ્ય બિંદુ થાય, બરાબર? કેમ કે બે સમાન છે ગુણોત્તર. કોઈ એમ કે મારે AR લેવું છે, AR લેવું છે અને RB છેલ્લે રાખવું છે, તો આ 3:1 થાય, 1 2 અને 3, અહીંથી ઓલો ભાગ અલગ પડે. આવી રીતે બીજી 3 પોસિબિલિટી બને ઊંધી. કોઈ એમ કે મારે ભાઈ AP અને R લીધું, એની બદલે હવે આ એક જ લેવું છે અને પાછળના 3 રાખવા છે, તો પહેલી પોસિબિલિટી થઈ. એટલે આની ઊંધી રિવર્સ પોસિબિલિટી લખી શકો તમે. PB અને AP પહેલા PB લખો તો 3:1 થાય, બરાબર છે? તો આવી રીતે તમે ગોતી શકો, પણ ઇઝી શું પડે? આ પડે મધ્ય બિંદુ વાળું. પછી શું કરશું તો કે આ બેનું મધ્ય બિંદુ P થઈ જાય અને આ બેનું મધ્ય બિંદુ R થઈ જાય. તો સૌથી ઇઝી સ્ટેપ થાય મધ્ય બિંદુ વાળું. તો આપણે મધ્ય બિંદુ વાળું સૂત્ર લગાડશું અહીંયા, બરાબર? પહેલા જોવાનું, ડાયરેક્ટ લગાવવા નહીં માંડવાના સૂત્ર કે ભાઈ હાલો આ વિભાજન સૂત્ર લાગી ગયું. અહીંયા પહેલા જોવાનું, વિચારવાનું. તો અહીંયા હું એવું કહી શકું કે AB નું મધ્ય બિંદુ કયું છે? Q of x2 y2 છે. Q of x2 y2 એ AB નું મધ્ય બિંદુ છે, બરાબર? મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુના યામનું સૂત્ર તમને ખબર છે. તો Q ના યામ x2 y2 બરાબર બેના x યામનો સરવાળો છેદમાં 2 -2 + 2 -2 + 2 છેદમાં 2 +2 +8 છેદમાં 2. તો અહીંથી તમને Q ના યામ મળી ગયા x2 y2. Q of x2 y2 કેટલા મળ્યા? તો કે અહીંથી તમને મળી ગયા, આ થઈ ગયા 0 અને આ થઈ ગયા 5. તો Q ના યામ તો મળી ગયા આપણને વિભાજન કરતા બિંદુના. હવે એવું કહી શકું હું કે આ એક Q નું મધ્ય બિંદુ P છે, કેમ કે અહીંયા બે 1:1 છે. તો હવે આગળ એવું કહીએ, હવે એક Q નું મધ્ય બિંદુ P of x1 y1 છે. P of x1 y1 છે. માટે P ના યામ શું લખાય? તો કે P of x1 y1 બરાબર AQ. એ અહીંયા છે આપણી પાસે અને Q અહીંયા છે. તો આ બેનો x યામ ક્યાં? તો કે અહીંયા -2 છે, અહીંયા 0. તો -2 + 0 છેદમાં 2. બેના y યામનો સરવાળો છેદમાં 2. 2 + 5 છેદમાં 2. 2 + 5 છેદમાં 2. તો અહીંથી P of x1 y1 શું મળશે? તો કે આ તો થઈ ગયા -2/2 -1 7/2. આ કેના યામ મળ્યા? P ના યામ મળી ગયા તમને, બરાબર? Q ના મળી ગયા, P ના મળી ગયા. હવે R ના જોઈએ છે. R ના જોઈએ છે એનો મતલબ શું થાય? તો કે QB નું મધ્ય બિંદુ R છે. કેનું મધ્ય બિંદુ R છે? તો અહીં લખી શકું હું રેખાખંડ QB નું મધ્ય બિંદુ R છે. R of x3 y3 લીધું છે આપણે, તો x3 y3 ભેગા લખી દઈએ. માટે R ના યામ એમાંય સૂત્ર લાગશે, પણ કોનું મધ્ય બિંદુ છે? Q અને B નું. તો Q ના યામ અને B ના યામ આવશે. તો Q ના યામ અહીંયા છે 0 અને 2. 0 + 2 છેદમાં 2. 5 + 8 અહીંયા 5 + 8 છેદમાં 2. તો આગળ થઈ ગયા 1 થઈ ગયા, કેમ કે 2/2 1 ને આ થઈ ગયા 8 ને 5 13 ના છેદમાં 2. તો R ના યામ તમને મળ્યા x3 y3 1 અને 13/2. 13/, સોરી જોજો હરખાએ વ્યવસ્થિત લખજો, બરાબર? 13/2. તો લખાય કઈ રીતે? અને આડાવડે તો લખાય નહીં. તો એવું લખાય કે આમ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ અનુક્રમે ક્યાંથી કૌંસમાં લખી દઉં છું? A તરફથી, બરાબર? કીધું ન હોય તો ડાયરેક્ટ A તરફથી જ હશે. A તરફથી કયા કયા છે? તો પેલું બિંદુ કયું છે? P. તો P ના યામ લખશું -1 અને 7/2. અલ્પ વિરામ કરીને Q ના યામ, પછી Q છે તો 0 અને 5, અને અલ્પ વિરામ કરીને R ના યામ 1 અને 13/2 છે, બરાબર? કેમ કે આ લખવું ખાસ જરૂરી છે લાઈનમાં. આવી રીતે લખીને મૂકી દેશો P, Q અને R ના યામ તો ચાલશે, બરાબર? AB નું 4 સમાન ભાગમાં, કેમ કે નામ તમને આપ્યા નથી આગળ. તો આગળ છે તમારા સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ, 10મો દાખલો છે, બરાબર? ખાસ આ સમજી લેજો કઈ રીતે મેથડ તમને સમજાયું મેં. વિભાજન સૂત્રથી પણ થાય. 1/3 લ્યો, પછી આના યામ મળે. અહીંથી ફરીથી
આ 1:2 લ્યો તો આના યામ મળે, ફરીથી આમાં કરો આ બેનું મધ્ય બિંદુ તો આર ના યામ મળે, બરાબર. તેવી રીતે 3 મેથડ કરવા કરતા એક જ મેથડ બધામાં લગાડીએ આપણે. મધ્ય બિંદુ થાય છે એ બી નું મધ્ય બિંદુ આ બે ભાગ તો ક્યુ મધ્ય બિંદુ કહેવાય. એવી રીતે આ બેનું મધ્ય બિંદુ પી કહેવાય તો આ બેનું મધ્ય બિંદુ આર કહેવાય, બરાબર. આગળ વાત કરીએ છીએ એના પછી કે 10મો દાખલો છે. 10મા દાખલામાં શું કહે છે તો કે 10મા દાખલામાં એવું તમને કીધું છે કે પેલા રકમ વાંચીએ છીએ 10માની. શું કહે છે રકમ જોજો ખાસ. 10મો છે સમાંતર બાજુ ચતુષ્કોણનો આપ્યો છે, ક્રમિક શિરોબિંદુ સમબાજુનો, બરાબર. સમબાજુ ચતુષ્કોણનો આપ્યો છે તો શું કીધું છે રકમ વાંચું છું. રકમ કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 લખી દઉં. ચતુષ્કોણ સમબાજુ है 3 0 સી અને ડી, 4 શિરોબિંદુ આપ્યા છે. યામ બોલતા જાઓ. 3 0 પછી આપ્યા છે 4 5 -1 4 4 5 -1 4 અને છેલ્લા યામ આપ્યા છે -2 -1 -2 -1. આ કેના યામ છે તો કે ચતુષ્કોણ સમબાજુ છે તો અહીં લખી દઉં છું. ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ હોય એટલે આવો કંઈક ચતુષ્કોણ હોય પેલા તો, બરાબર. રેડી? નામ આપી દઈએ. આ એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. એના વિકર્ણ તમને ખબર છે કે કાટખૂણે દુભાગે. આના વિકર્ણ શું થાય? કાટખૂણે દુભાગે. તમને શું ગોતવાનું કીધું છે તો તમને એવું કીધું છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને નીચે બુકમાં નોંધ આપી છે પણ પરીક્ષામાં આપશે નહીં કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 તેના બંને વિકર્ણનો ગુણાકાર થાય. તો આના યામ તમને આપ્યા છે 3 0, આના યામ આપ્યા છે -1 4, આના છે -2 -1 અને આના છે 4 5. ક્ષેત્રફળ શોધવું છે. ક્ષેત્રફળનું સૂત્ર તમને આપ્યું છે, આવું આપ્યું છે ને. ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણ એટલે એસી ગુણ્યા બીડી. તો એનો મતલબ કે એસી અને બીડી ની કિંમત ગોતી લઈએ. તો અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. અંતર સૂત્ર એટલે કયું તો કે 7.1 માં ભણ્યા હતા તમે. અંતર સૂત્ર એસી ગોતવું છે મારે, એસી નું અંતર. તો એસી બરાબર અંડર રૂટમાં શું હતું? x1 - x3 બેના x યામની બાદબાકી, આ x1 આ x3 કહેવાય ને, પ્લસ y1 - y3 નો વર્ગ બેના y યામની બાદબાકી એનો વર્ગ, આ x1 આ x2 આ x3 આ x4 એ રીતે y1 y2 y3 4, બરાબર. 3 -1 આવશે, આવું આવશે. જોજો ખાસ 3 માઇનસ તો હતા જ અને આ x આ છે -1 એનો વર્ગ વત્તા y યામ 0 - 4 તો 0 - 4 એનો વર્ગ. તો આ કેટલા થઈ ગયા? આ થઈ ગયા 4. 3 - પ્લસ 1 3 + 1 4 4 નો સ્ક્વેર ડાયરેક્ટ લખી દો 16 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા 16 નો સ્ક્વેર, સોરી -4 નો સ્ક્વેર એ 16. તો અંડર રૂટમાં 32 મળ્યા, બરાબર. અંડર રૂટમાં 32 આને લખાય 4√2 એકમ. તો એસી આપને મળી ગયા 4√2. એવી જ રીતે હું આગળ શું ગોતી લઉં તો કે બીડી ગોતી લઉં. તો બીડી માટે અંતર સૂત્ર લગાડીએ તો બીડી બરાબર લખાય અંડર રૂટમાં એના x2 અને x4 છે ને, x2 x4 પ્લસ y2 - y4 નો સ્ક્વેર, બરાબર. તો 4 - -2 અહીંયા શું આવશે? 4 - -2 હોલ સ્ક્વેર વત્તા 5 - -1 હોલ સ્ક્વેર. તો અહીંયા થઈ ગયા કેટલા? 4 - +2 6 નો વર્ગ એટલે 36. ડાયરેક્ટ લખી દઉં છું 36 પ્લસ 5 - પ્લસ ન્યાય 36 થઈ જશે. તો અહીંયા 36 એટલે અંડર રૂટમાં 72 અને 36 2 72, 36 ના 6 અને અંડર રૂટમાં 2 આવશે, બરાબર. આ શું મળ્યું આપણને? બીડી
હવે આપણી પાસે સૂત્ર તો આવી રહ્યું ક્ષેત્રફળનું, તો ક્ષેત્રફળ બરાબર શું લખાય? તો કે ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. આવું સૂત્ર છે ને ક્ષેત્રફળનું. તો શું લખાશે? તો આ તો 1/2 એમનામ ગુણ્યા AC ની કિંમત તમને મળી 4√2, 4√2, અને આની BD ની કિંમત પણ મળી 6√2. તો આ √2 ને √2 આખા 2 થઈ ગયા, એ આખા 2 આની હારે કેન્સલ થઈ ગયા. વધ્યું કેટલું? 6 અને 4. તો વધ્યા 4 ગુણ્યા 6, એના બરાબર 24 ચોરસ એકમ. બરાબર, આવું લખવું ફરજિયાત છે પાછળ એકમો. ક્ષેત્રફળ કેટલું મળ્યું? 24 ચોરસ એકમ. તો અહીંયા તમારું સ્વાધ્યાય નંબર 7.2 આપણે કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. બરાબર, આગળ છે એક ક્ષેત્રફળનું એક સૂત્ર ભણવાનું છે, ત્રિકોણના ક્ષેત્રફળનું. જે તમે અગાઉના ધોરણમાં ઝાઝા બધા સૂત્ર ભણી ગયા છો. 1/2 પાયો ગુણ્યા વેધ, પછી કાટકોણ ત્રિકોણ માટે ભણ્યા છો, હેરોનનું સૂત્ર ભણ્યા છો. બરાબર, પણ બધાય કરતાં અલગ સૂત્ર છે આ, કેમ કે બધામાં બાજુના માપ આપ્યા હતા. અને હવે આપણે યામ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશું. કેના ઉપરથી? યામ. એટલે યામ એટલે આજે તમને યામ આપ્યા છે XY, એના ઉપરથી આપણે ક્ષેત્રફળ ગોતશું. તો ખાસ જોજો, અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખીએ છીએ. આગળ કેવી રીતે લખાય? આગળ આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે અહીંયા જોજો ખાસ નવો ટોપિક છે તમારી માટે, અને ત્રીજું સૂત્ર આ ચેપ્ટરમાં, ત્રીજું કે ચોથું સૂત્ર તમારી માટે ભણવાનું છે. પછી સૂત્ર નહીં આવે. બરાબર, આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. આ છેલ્લું સ્વાધ્યાય છે. તો શું કહે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ જોજો અહીંયા. માનો કે આ કોઈ ત્રિકોણ છે, નામ આપી દઉં A, B અને C. આના યામ છે x1 y1, આના યામ x2 y2, અને આના યામ છે x3 y3 છે. આ ત્રિકોણ આપ્યો છે, ત્રિકોણના યામ આપ્યા છે. આ બે વચ્ચેનું અંતર તમે ગોતી શકો. અંતર ગોતો ને પછી તમે ત્રિકોણનું સૂત્ર લગાડો. પણ તમે વેધ આવું સૂત્ર લખતા હતા, ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો તો મળે, પણ વેધના યામ મળે નહીં. વેધના યામ મળે નહીં, કેમ કે વેધ અહીંયા તમારે કયા યામ છે તમારી પાસે હોય નહીં. બરાબર, તો આની માટે આપણે ક્ષેત્રફળનું સૂત્ર કેવી રીતે લખીએ છીએ જોજો. અહીંયા બે સૂત્ર તમે લખી શકો આના ઉપરથી. ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 y2 માઇનસ y3, યાદ રાખતા શીખવાડી દઉં છું, પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2. બરાબર, અહીં જોજો સિમિલર તમને લાગશે થોડું ગમતું. ક્ષેત્રફળનું સૂત્ર આવું લખાય 1/2 x1 કૌંસમાં y2 માઇનસ y3. હવે અહીંયા મેં બધે x લીધો, જો x1 x2 x3, અને અંદર જે છે એ જે 12 છે એના સિવાયના બે y ના કોઓર્ડિનેટ લઈને એની બાદબાકી લીધી છે. અહીંયા 1 હતો તો અહીંયા 2 માઇનસ 3, x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 આવ્યો તો અહીંયા શું આવશે? x2 પછી 3 આવે તો y3 માઇનસ y1 પ્લસ x3, 3 પછી પાછો 1 આવશે તો કે y1 માઇનસ y2. હવે જો તમે અહીંયા y લખો, અહીંયા ત્રણેય જગ્યાએ y લખો તો અંદરની ત્રણેય જગ્યાએ x થઈ જાય. કાં તો આ સૂત્ર વાપરી શકો, અથવા બીજું સૂત્ર કઈ રીતે લખશું તો કે ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં, અહીંયા હું y1 લખું તો અંદર શું આવે? x2. હાલો મારી સાથે બોલતા જાઓ ફટાફટ. x2 માઇનસ x3 1/2, અહીંયા y1 જગ્યાએ y1 અંદર થઈ જાય x2 માઇનસ x3 પ્લસ શું આવશે? y2 અહીંયા આવશે x3 માઇનસ x1 પ્લસ y3 કૌંસમાં x1 માઇનસ x2. બરાબર, બે સૂત્ર છે, બેમાંથી કોઈ પણ યુઝ કરો, ક્ષેત્રફળ સમાન જ મળે, ક્ષેત્રફળ અલગ મળે નહીં. એવું ન કહેવાય કે આ ત્રિકોણનું આ સૂત્રથી ગણ્યું તો 50 ક્ષેત્રફળ આવ્યું ને આ સૂત્રથી ગણ્યું તો 100 ક્ષેત્રફળ આવ્યું. અલગ થાય ને, કેમ કે એક જગ્યા સ્પેસ, ક્ષેત્રફળ કોને કહેતા હતા? એને રોકેલી જગ્યા, પદાર્થે રોકેલી જગ્યા. તો પદાર્થે રોકેલી જગ્યા એક સમાન જ હોય ને. પદાર્થ એકને એક હોય તો પદાર્થે રોકેલી જગ્યા કેવી હોય? સમાન જ હોવાની છે. એનો મતલબ કે ક્ષેત્રફળ છે બે સૂત્રથી ગોતશો, કોઈ પણ સૂત્રથી, બરાબર, તમારો આન્સર સમાન આવશે. આગળ એક નોંધ લખજો ક્ષેત્રફળ માટે. જો
ક્ષેત્રફળ તમને બધાને ખબર છે, આ અંતર છે, આ અંતર છે, આ અંતર છે, એનો મિનિંગ કે કોઈ દિવસ 0 મળશે નહીં. ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારેય 0 ન થાય, બરાબર. 0 થાય ક્ષેત્રફળ એટલે તમને ખબર છે કે અનઋણ પૂર્ણાંક મળે, પણ 0 સિવાયની 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા મળે. પૂર્ણાંક ન કહી શકીએ આપણે, અપૂર્ણાંક પણ મળે, પણ 0 સિવાયની કોઈ પણ સંખ્યા મળે, ધન સંખ્યા, બરાબર. તો અહીંયા હું લખું છું, જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 હોય, શૂન્ય ક્યારે હોય કે આ કઈ ખૂણા એંગલ પડતા નથી, ડાયરેક્ટ ત્રણેય એક જ લીટીમાં છે, એવું કહી શકું. ત્રણેય એક જ લીટીમાં છે, ત્રિકોણ બનાવતા જ નથી, તો જ ક્ષેત્રફળ 0 હોય, કેમ કે અહીંથી અહીંયા જાય છે ડાયરેક્ટ. એટલે કે ક્ષેત્રફળ એટલે કે જગ્યા રોકાતી નથી. 0 હોય તો એવું કહેવાય કે A, B અને C ત્રણેય સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે, બરાબર. આ તો અસમરેખ થયા ને. જો 0 ન હોય તો અસમરેખ છે, 0 હોય તો સમરેખ બિંદુઓ છે. તો આ છે નોંધ તમને એક માર્કના અને બે માર્કના દાખલામાં હેલ્પફુલ થશે. અત્યારે આગળ દાખલા આવશે એમાં એવું કીધું હશે કે ત્રિકોણ ABC અથવા તો A, B અને C ના યામ આપ્યા હશે, એમાં એક યામ ખાલી રાખ્યો છે. આપણે કેમ XY આગળ આવ્યા હતા ચતુષ્કોણ માટે, એક યામ ખાલી રાખ્યો છે, ત્યાં K આપ્યો હોય તો K ની કિંમત મેળવો. બિંદુઓ ત્રણેય સમરેખ હોય તો K ની કિંમત મેળવો. તો યુઝ માટે આનો ઉપયોગ કરશું, બરાબર છે. કઈ રીતે કરશું એ બધી આગળ ખબર પડી જશે આપણને. તો સૌપ્રથમ હવે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય નંબર 7.3, બરાબર. તો 7.3 માં પહેલો દાખલો એવો છે કે તમને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. બે બિંદુના યામ આપ્યા છે અને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે શિરોબિંદુના. તો શિરોબિંદુના યામ હું લખું છું 7.3 માંથી. સ્વાધ્યાય નંબર 7.3 દાખલા નંબર પહેલો. એમાં પહેલો દાખલો છે, બે દાખલા આપ્યા છે, બેમાંથી હું એક કરાવું છું, બરાબર. એક તમારે જાતે કરવાનો છે, હું પહેલો કરાવું છું, બીજો તમારે જાતે કરવાનો છે. રકમ 2 લખું છું, બરાબર. 2, 3, -1, 0 અને 2, -4. 2, 3, -1, 0 અને 2, -4. બીજી રકમ તમને આપી છે -5, -1, 3, -5, -5, -1, 3, -5 અને 5, 2. એકવાર ચેક કરી લેજો, રકમ બરાબર જ છે ને, બરાબર. આવી રકમ બુકમાં આપી છે. તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. 2, 3, -1, 0 અને 2, -4, -5, -1, 3, -5, 5, 2, બરાબર. તો સૌપ્રથમ વાત કરીએ પહેલાની. તો પહેલા માટે હું એવું કહી દઉં કે a of x1 y1 બરાબર a of 2, 3 છે. આવું લખવું જરૂરી નથી, પણ એકવાર લખી લેવાય એટલે ભૂલ ન પડે, બરાબર. x1 y1, આ x2 y2, એની માટે કહી દઈએ b of -1, 0 અને c of x3 y3 છે, એને આપણે કહી દઈએ 2, -4. c of અલગ પેનથી c દર્શાવું છું એટલે તમને ખબર પડે કે બે ભેગું ન થઈ જાય, બરાબર. રેડી. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું હતું આપણી પાસે? તો કે સૂત્ર આપણી પાસે આવું હતું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. એકવાર હું x વાળી સૂત્ર ફોર્મ્યુલા યુઝ કરું છું અહીંયા, અને નીચે એમાં y વાળી ફોર્મ્યુલા યુઝ કરીશ. તો x વાળી ફોર્મ્યુલા એટલે x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. કિંમત મૂકી દઈએ 1/2 એમનેમ. કૌંસમાં x1 કેટલા 2 ઇન્ટુ y2 - y3 0 -4 આવું આવશે, પ્લસ x2 કેટલા -1 બરાબર, y3 - y1 -4 -3 -4 -3
અહીંયા આડાવડું ન થઈ જાય બરાબર y1 માઇનસ y3 ને y3 માઇનસ y1 લખવાનું થશે તમારે x3 કેટલા 2 y1 માઇનસ y2 y1 3 y2 0 તો 3 માઇનસ સાદુરૂપ દઈ દઈએ આ 1/2 એમનેમ 2 આ માઇનસ માઇનસ પ્લસ 4 એટલે 2 into 4 પ્લસ -1 -7 -1 -7 પ્લસ 2 into 3 એટલે સાદુરૂપ આપો અહીંયા ઉપર આપું છું સાદુરૂપ હું તો શું આવશે તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે શોધતા હતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 તો એમનેમ આ 8 આ +7 અને +6 તો 1/2 8 + 7 + 6 આવું થઈ ગયું બરાબર ને આ 4 2 8 આ +7 અને આ +6 તો અહીંયા મળશે તમને 1/2 કૌંસમાં 15 ને 6 21 તો કેટલું મેળવ્યું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 21/2 ચોરસ એકમ બરાબર 21/2 ચોરસ એકમ મેળવ્યું એના પછી નેક્સ્ટ છે જોઈએ છીએ બીજું પણ જોઈ લઈએ એમાં હું ડાયરેક્ટ લખું છું હવે x1 આ એબીસી નામ નથી આપતો બરાબર તો x1 y1 શું છે આપણી પાસે -5 -1 x2 y2 શું છે આપણી પાસે 3 -5 અને x3 y3 એ શું આપ્યું છે તો કે 5 અને 2 તો આ ત્રણ વસ્તુ આપી છે આપણને x1 y1 x2 y2 અને x3 y3 ત્રણેયમાં આપણે કિંમત તો આપણી પાસે છે જ સૂત્ર પણ હવે આપણે કયું સૂત્ર વાપરવાનું છે y નું સૂત્ર કરતા બનાવવો છે બે માટે કંઈક ટ્રાય કરી લઈએ ને ખબર પડે કે સૂત્ર કઈ રીતે યુઝ થાય તો સૂત્ર લખું છું y1 કૌંસમાં x2 માઇનસ x3 પ્લસ સૂત્ર ખાલી અહીં લખી દઉં છું નીચે y2 કૌંસમાં x3 માઇનસ x1 પ્લસ y3 કૌંસમાં x1 માઇનસ x2 આવું આવશે સૂત્ર જોઈ લેજો અહીંયા ફરીથી x1 તો અહીંયા y1 y2 y3 x2 x3 y છે ને x થઈ જશે બીજું કંઈ ચેન્જ નથી બરાબર ઓકે કિંમત મૂકી દઈએ 1/2 કૌંસમાં y1 કેટલા તો કે -1 ઇન્ટુ x2 3 અને આ 5 તો 3 - 5 પ્લસ y2 કેટલા -5 x3 - x1 x3 એટલે 5 અને x1 એટલે -5 તો 5 માઇનસ વચ્ચે અને પછી -5 પાછા બરાબર આ બીજું પદ થયું પ્લસ ત્રીજું પદ એટલે y3 કેટલા 2 x1 માઇનસ x2 x1 -5 -5 -3 સાદુરૂપ આપો શું થશે સાદુરૂપ તો કે 1/2 એમનેમ રાખીએ અહીંયા સાદુરૂપ આપી દઉં છું બાજુમાં 1/2 એમનેમ અહીંયા લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ આ નીચેનો દાખલાનો વહેલું આવે છે 1/2 એમનેમ કૌંસમાં આ થઈ ગયા -1 આ -2 -1 -2 કેટલા થયા -1 into -2 તો માઇનસ થઈ ગયા ને અહીંયા પ્લસ +2 પ્લસ -5 છે અહીંયા 5 + 5 10 ગુણ્યા -5 તો -50 અહીંયા 2 અહીંયા -5 -3 -8 + 2 -16 બરાબર આ માઇનસ છે અંદર મલ્ટીપ્લાય થઈ જાય આની અરે તો 1/2 કૌંસમાં 2 -50 -16 આવું લખાશે બરાબર તો અહીંયા થઈ ગયું તમારી પાસે આ બેનો સરવાળો કરો -66 અને -66 માંથી 2 માઇનસ કરીએ -66 માંથી 2 માઇનસ કરીએ તો અહીંથી તમે હોમવર્કમાં સાદુરૂપ આપી દેજો આ માઇનસમાં મળે અને તમે પોઝિટિવ લઈ શકો કેમ કે માઇનસમાં હોય નહીં બરાબર ખરેખર સૂત્ર તમારું હતું કેમાં હતું માનાંકમાં હતું પણ આપણે માનાંકવાળું સૂત્ર લખતા નથી બરાબર અને જો અહીંયા આ જ સૂત્ર વાપરો તો તમને પ્લસમાં મળશે જોજો એ સૂત્રથી ફરીથી આપણે કરીએ છીએ આ રીતે કરશો તો પણ ચાલશે અને અહીંયા પ્લસ કરી દેજો શું કામ એને પ્લસ કરીએ છીએ અહીંયા આપણે
કેમ કે આ સૂત્ર જ આખું માનાંકમાં લખવાનું હોય, પણ તમે આગલા ધોરણમાં શીખશો, જે નવું ધોરણ આવશે 11મા સાયન્સમાં, એવું શીખશો કે માનાંકમાં લખવાનું હોય, બરાબર. માનાંકમાં ન લખવું હોય તો તમારે એક જ સૂત્ર, આ સૂત્ર એક જ વાપરવાનું થાય. જો તમારે માનાંક નથી દર્શાવવો તો આ એક જ સૂત્ર તમારે વાપરવાનું થાય. તો એક જ સૂત્ર વાપરવું હોય તો આપણે એ સૂત્ર ફરીથી યુઝ કરીએ છીએ. જોજો અહીંયા તો શું આવશે એ સૂત્ર માટે, તો કે x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. કિંમત મૂકતો જાઉં હું ફટાફટ. તો 1/2 ઇન્ટુ x1 કેટલા -5, y2 માઇનસ y3, y2 માઇનસ y3, -5 -2 તો -7 થઈ ગયા એ, પ્લસ x2 કેટલા 3, y3 માઇનસ y1, y3 2, માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ 1 કેટલા 3, પ્લસ x3 કેટલા 5, y1 માઇનસ y2, y1 y માઇનસ 1, માઇનસ માઇનસ પ્લસ 5, -1 પ્લસ 5 કેટલા આવશે 4. તો અહીંથી થઈ ગયું 1/2 ઇન્ટુ પ્લસ 35 પ્લસ 9 પ્લસ 20 કેટલા થઈ ગયા 35 ને 20 65, 65 ને 9 74, બરાબર. 65, 35 ને 9 આમ ગણીએ, 35 ને 20 55, 55 ને 9 કેટલા થશે 55 વત્તા 9 64 થયા. તો અહીંયા થઈ ગયું 1/2 કૌંસમાં 64, બરાબર. તો આ કેટલા મળશે 32 મળશે ને, 1/2 કૌંસમાં 64. અહીંયા હું આને પ્લસ કરી દઉં, જોજો આ મળશે ટોટલ -64, અને આ 1/2 તો છે જ. તો 1/2 આ માઇનસ ન હોઈ શકે, એટલે આપણે કેવા લઈ લઈએ છીએ પ્લસ લઈ લઈએ, કેમ કે અહીંયા કૌંસમાં લખી દો માઇનસ ન હોઈ શકે, ઋણ ન હોય, એટલે પોઝિટિવ લીધા. અહીંયા કેવું મળશે 32 ચોરસ એકમ. તો આ દાખલો અને આ દાખલામાં અહીંયા કેવું મળશે તો 32 ચોરસ એકમ, બરાબર. બે કેવું મળે ઇક્વલ મળે છે ને, ઇક્વલ મળે છે એનો મતલબ કે આ સૂત્ર પણ ચાલશે અને આ સૂત્ર પણ ચાલશે, પણ તમારે કેમાં લખવું પડે માનાંકમાં લખવું પડે. માનાંકની બહાર નીકળે એટલે ઋણ કિંમત કેવી થઈ જાય પોઝિટિવ થઈ જાય, બરાબર. અથવા તો અહીંયા તમે ડાયરેક્ટ લખો કે -32 ને બદલે આપણે +32 કન્સિડર કરીએ. શું કામ એને, તો કે ઋણ હોઈ શકે નહીં. આગળ એના પછી દાખલા નંબર બીજો લઈએ છીએ. સ્ક્રીનશોટ પાડીને લખી લેજો ફટાફટ. તો આગળ આપણે એના પછીનો દાખલો નંબર બીજો જોઈએ છીએ. તો દાખલા નંબર બીજો છે, શું કહે છે જોજો અહીંયા. હવે દર વખતે આપણે x1 વાળા સૂત્રનો ઉપયોગ કરશું, કેમ કે બીજી વખત માઇનસનું પ્લસ કરવું પડે, બરાબર. હવે એના પછી જે દાખલો આપ્યો છે દાખલા નંબર બીજો, એમાં તમને એવું કીધું છે કે યામ તમારે આપ્યા છે સમરેખ બિંદુઓ છે, પ્રત્યેક ત્રણેય બિંદુ આપ્યા સમરેખ છે. તો પ્રત્યેકમાં તમારે k ની કિંમત શોધવાની છે. k ની કિંમત શોધવાની છે k ની. દાખલા નંબર બીજો શું કહે છે કે સમરેખ છે તો k શોધો, એવું કીધું છે. પેલું આપ્યું છે એમાં શું આપ્યું છે, યામ લખીએ છીએ આપણને 7 - 2 5 1 અને 3k. 7 - 2 5 1 અને 3k. આ તો તમારે k ની કિંમત અહીંયા શોધવાની છે, શું આવશે એ. અને એના પછીનો દાખલો છે 8 1 k - 4 2 - 5. 8 1 k - 4 -1 સોરી 2 - 5 2 - 5 આવી રકમ તમને આપી છે. તો કે તમારે શોધવાનો છે, તો ગોતી દઈએ ફટાફટ. કે માટે શું કીધું તું મેં તમને, હવે દાખલા પૂછાશે, મેં તમને કીધું હતું ને હમણાં આગળ 2 માર્કમાં આપણે નોંધ લખી હતી કે જો પેલો લખીએ છીએ એમાં a કહી દઉં છું 7 - 2, એનો મતલબ કે આ x1 છે, આ y1 છે. b ને કહી દઉં છું 5 1, આ x2 છે, આ y2 છે. અને c ને કહું છું 3 અને k, આ x3 છે અને આ y3 છે. હવે એવું કહેવાય કે જો ત્રણેય સમરેખ હોય, જો a b અને c સમરેખ હોય
તો ક્ષેત્રફળ કેટલું થાય? શૂન્ય થાય. ક્ષેત્રફળ શૂન્ય થાય એનો મતલબ કે ક્ષેત્રફળનું શૂન્ય આવું છે ને, ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. આવું કંઈક સૂત્ર છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમાં કિંમત મૂકી દઈએ. આ તો ક્ષેત્રફળ તો કેવું થઈ ગયું? 0. 1/2 એમનેમ. x1 કેટલા છે? 7. y2 માઇનસ y3 1 માઇનસ કે આવશે, 1 માઇનસ કે પ્લસ x2 કેટલા? તો કે x2 5. કિંમત મૂકવામાં ખાસ ધ્યાન રાખજો, શાંતિથી કિંમત મૂકજો. y3 માઇનસ y1 y3 કે માઇનસ y1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ થઈ ગયું કે વત્તા 2 પ્લસ x3 કેટલા? 3 y1 એટલે માઇનસ 2 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 બરાબર. આ તો 2 અહીંયા ગુણાકારમાં લઈ લઉં, એ તો 0 થઈ ગયો એટલે આ તો 2 કેન્સલ થઈ ગયું. 7 કૌંસમાં 1 માઇનસ કે થઈ ગયું ને, તો 7 અંદર ગુણ દો તો 7 માઇનસ એમનમ 7 આની અંદર ગુણાય તો 7 કે. અહીંયા અંદર 5 ગુણાય તો પ્લસ 5 કે, પ્લસ 2 આરે ગુણાય તો 5 2 10. 3 આડે ગુણાય અંદર આ માઇનસ 3 તો 3 માઇનસ 3 કેટલા થઈ ગયા? માઇનસ 9. આ બેની બાદબાકી સરવાળો થાય, માઇનસ 2k થશે. માઇનસ 2k 9 આ સાઈડ લઈ લો તો પ્લસ 2k બરાબર 7 ને 10 17 માઇનસ 9. 9 બાદ કરીએ 17 માંથી તો કેટલા આવશે? 8 આવશે ને. તો k બરાબર કેટલા મળશે આપણને? k બરાબર મળશે 4. બરાબર, k બરાબર મળે 4. એવી રીતે દાખલા નંબર બીજો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર છે, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, ટ્રાય કરવાની છે. ન થાય તો આપણે સોલ્યુશન તમને આપશું લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, બધાએ ખાસ ટ્રાય કરવાની છે દાખલા નંબર બીજાની. આવી જ રીતે કરવાનું છે, ખાલી કિંમત તમારે મૂકવાની છે અને સાદું રૂપ આપવાનું છે. બરાબર, તેના પછી દાખલા નંબર ત્રીજો છે. આગળ શું કીધું છે? તો કે દાખલા નંબર ત્રીજામાં એવું કીધું છે કે જેના શિરોબિંદુઓ 0 -1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણના મધ્યબિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને જે બનતો નવો ત્રિકોણ છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. બેનું ક્ષેત્રફળ ગોતવાનું પહેલા તો. બરાબર, દાખલો લઈએ છીએ અને પછીનો છે ત્રીજો દાખલો મેઇન. શું કીધું છે જોજો અહીંયા. યામ આપ્યા છે 0 1 0 -1 2 1. યામ આપ્યા છે 0 -1 2 1 અને ત્રીજા આપ્યા છે 0 3 0 3. આ ત્રિકોણ બને છે. પેલા તો ત્રિકોણ બનાવી દો અહીંયા હું. બરાબર, આવો ત્રિકોણ છે તમારી પાસે ઓલરેડી. આ એ છે 0 -1, આ બી છે 2 1 અને આ સી છે 0 3. આ ત્રણેયના મધ્ય બિંદુથી એક બનતો ત્રિકોણ, માનો કે આને એ કહી દઈએ. દાખલા નંબર ત્રીજો છે આ એ, આ બી અને આ સી. એ ત્રિકોણ એબીસી રચે છે. જ્યારે એબી બીસી અને સીએના મધ્ય બિંદુઓ અનુક્રમે ડી ઈ અને એફ છે, જે ત્રિકોણ ડીઈએફ રચે છે. તો અહીંયા ડી આવશે, અહીંયા ઈ આવશે અને અહીંયા એફ આવશે, કેમ કે અનુક્રમે કીધું છે આપણે એ બી બીસી અને સીએ. તો તમને શું કીધું છે? તો કે આ જે અંદર ત્રિકોણ બને છે, દેખાય છે ત્રિકોણ બનાવું છું હું. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને મેઇન ત્રિકોણનું ક્ષેત્રફળ, પહેલાં તો ક્ષેત્રફળ બેના ગોતવાના છે અને બેના ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે કહેવાનો છે. બરાબર, તો બે ક્ષેત્રફળના સૂત્રો લાગશે. એમાં શું થઈ ગયું? પહેલાં તો હું મધ્ય બિંદુના યામ ગોતી લઉં. તો અહીંયા એવું કહેવાય સૌ પ્રથમ કે ડીના યામ.
ડીના યામ શું થાય તો કે આપણે એક્સ વાય કહી દઈએ, x1 y1 કહીએ એને. શું કહું? x1 y1, બરાબર. અથવા યામ ડાયરેક્ટ લખી દઉં છું ડીના યામ જ કરીને. કે ડીના યામ કઈ રીતે લખશું તો કે આને હું કહી દઉં x1 y1, આને કહી દઉં x2 y2 અને આને કહી દઉં x3 y3. તો શું કરશું હવે તો કે ડીના યામમાં આપણે ખબર છે ડી આનું મધ્ય બિંદુ છે ને એબીનું, તો એબીના બેના એક્સ યામનો સરવાળો છેદમાં 2, તો અહીંયા આવશે 0 + 2 છેદમાં 2. વાય યામનો સરવાળો એટલે -1 + 1 -1 + 1 છેદમાં 2. તો ડીના યામ શું મળી ગયા? ડાયરેક્ટ લખી દો ડી ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 1 અને આ થઈ ગયું 0. તો ડીના યામ તમને અહીંયા મળ્યા 1 0. શું મળ્યું? 1 0. આમ જ લખું છું આખું એટલે ખબર પડે. ડી ઓફ 1 0 છે, બરાબર. આગળ વાત કરીએ એના પછી ઈના યામ શોધીએ. તો આવી રીતે ઈના યામ એ શોધી શકશો તમે. ડાયરેક્ટ લખવું હવે ઈના યામ બરાબર આ બેના x2 + x3 2 + 0 છેદમાં 2 અલ્પવિરામ કરીને 1 + 3 છેદમાં 2. તો ઈના યામ અહીંયા થશે ઈ કૌંસમાં આ તો 1 થઈ ગયું અને આ થઈ ગયું 2, 4/2 એટલે 2. તો આના યામ તમને મળી ગયા 1 2. અને આનું મધ્ય બિંદુ f છે, તો f ના યામ અહીંયા ગોતી લઈએ પહેલા. તો f ના યામ તમને મળે 0 0 છેદમાં 2, 0 + 0 છેદમાં 2, -1 + 3 -1 + 3 છેદમાં 2. તો f ના યામ તમને મળશે અહીંયાથી f ઓફ આ તો 0 થઈ ગયું અને આ થઈ ગયું 1. શું મળ્યા? 0 અને 1. આના યામ મળ્યા 0 અને 1, બરાબર. તો આ ત્રણ વસ્તુ તમને મળી ગઈ. પહેલા તો DEF ના યામ. હવે બે ત્રિકોણના ક્ષેત્રફળ ગોતી લ્યો તમે. આને x1 y1 કીધું છે, x2 y2 કીધું છે અને x3 y3 કીધું. તો આને નામ આપી દઉં x'1 y'1, આને કહી દઉં x'2 y'2 અને આને કહી દઉં છું અહીંયા x'3 અને y'3 અને નામ અલગ અલગ આપ્યા છે સરળતા રહે, બરાબર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થાય આપણે લખીએ છીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં શું સૂત્ર હતું? x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2, બરાબર. તો લખીએ શું આવશે અહીંયા 1/2 એઝ ઇટ ઇઝ ઇન્ટુ x1 કેટલા છે? 0. તો 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરી દો, લાખું પદ 0 થઈ ગયું. પ્લસ x2 કેટલા? 2 ઇન્ટુ y3 કેટલા? તો કે 3 અને y1 કેટલા? -1. તો અહીંયા આવશે 3 -1 પ્લસ x3 કેટલા? 0. તો આ પાછળનું પદ આખું કેવું થઈ ગયું? 0 થઈ ગયું ને. 0 ના મલ્ટીપલમાં કોઈ પણ સંખ્યા લખવાની જરૂર જ નથી. તો આ ડાયરેક્ટ મળી ગયું આપણને 1/2 કૌંસમાં આ +1 થઈ ગયા. 3 + 1 4, 4 × 2 8. તો અહીંથી આપણને ક્ષેત્રફળ મળ્યું. અને ક્ષેત્રફળને આપણે કેપિટલ લેટરમાં દર્શાવી શકાય આવી રીતે. કેટલું મળ્યું? 4 ચોરસ એકમ, બરાબર. 4 ચોરસ એકમ મળી ગયું ક્ષેત્રફળ. એવી જ રીતે આપણે કેનું ક્ષેત્રફળ ગોતીએ છીએ હવે? ત્રિકોણ DEF નું. ત્રિકોણ DEF માટે વાત કરીએ તો DEF નું ક્ષેત્રફળ બરાબર એમાં આવું આવશે 1/2. એમાં x' વાપરા તો x' વાપરશું બધે, બરાબર. x1 કૌંસમાં y2 - y3 દેશ લખતા ન ફાવે તો છેલ્લે લખી લેવા, બરાબર. આ સાથે સાથે લખતા જવા આવી રીતે મારી જેમ. પ્લસ x3' બરાબર y1' માઇનસ y2'. રેડી? આવું કંઈક સૂત્ર આવશે.
આગળ આપણે કિંમત મૂકતા જઈએ. શું આવશે કિંમતમાં? 1/2 કૌંસમાં x-1 અહીંયા 1 કૌંસમાં y2 માઇનસ y3 y2 અહીંયા તો 2 -1 2 -1 પ્લસ x-2 x-2 કેટલા 1 x-2 કેટલા 1 કૌંસમાં y3 માઇનસ y1 y3 1 છે y1 0 તો 1 માઇનસ 0 પ્લસ x3 x3 તો 0 તો આખું પદ જ કેવું થઈ ગયું 0 થઈ ગયું ને. તો અહીંથી મેળવ્યું 1/2 કૌંસમાં આ 2 - 1 1 એટલે આ 1 × 1 1 આ કેટલું મળશે 1 મળશે. તો આ મળી ગયું તમારી પાસે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 1/2 × 2 તો આ કેટલું મળ્યું 1 ચોરસ એકમ 1 ચોરસ એકમ બરાબર. આ 2 થઈ ગયા 2/2 ઉડી જશે તો કેટલું આવશે 1 ચોરસ એકમ. તમને લાસ્ટ શું પૂછ્યું હતું તો કે અહીંયા હું લખી દઉં છું. લાસ્ટ હતું જે કે ABC નું ક્ષેત્રફળ અને DEF ના ક્ષેત્રફળનો ગુણોત્તર તો આ મળે 4:1 4:1. લાસ્ટ વાંચજો શું લીટી લખી હતી કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું તો આપણે ઊંધું લખ્યું છે બરાબર. આ મધ્ય બિંદુના ત્રિકોણનું ક્ષેત્રફળ આવી રીતે લખાય. નીચે લખ્યું છે એ તમારી બુકમાં પૂછેલું છે. આ ત્રિકોણ મેળવો એનું ક્ષેત્રફળ છેદમાં મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આ લખાય 1/4. જે પણ પૂછે તમે લખી શકો બરાબર. 2 પણ લખી શકો બરાબર છે. તો આ તમારો દાખલો હતો 3 માર્ક માટે આ MP દાખલો છે. એના પછીના 2 દાખલા છે જે બાકી છે એ આપણે લઈએ છીએ. એમાં 2 દાખલાની રકમ એક તો ચતુષ્કોણનો આપ્યો છે ક્ષેત્રફળ શોધવાનો અને એક મધ્યગાનો આપ્યો છે બરાબર છે. તો મધ્યગાનો દાખલો છે એ પરિણામ ચકાસવાના છે તો પરિણામ ચકાસવાની આપણે કંઈ જરૂર નથી. એના પછીનો લાસ્ટ દાખલો છે આપણો ગણીએ છીએ બોર્ડ ઉપર 4થા નંબરનો દાખલો. તો આગળ આપણે દાખલા નંબર જે 4થો છે એમાં શું કીધું છે કે 4 શિરોબિંદુઓ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું છે. કયો ચતુષ્કોણ છે આપણને ખબર નથી બરાબર. ચતુષ્કોણ ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં. ત્રિકોણ તો 2 બનશે આપણે જોઈએ. જો આને નામ આપી દઈએ ABC અને D. તો આવો કંઈક ચતુષ્કોણ હોય એવું નથી કહેતા કે સમાંતર બાજુ જોઈએ કોઈ પણ ચતુષ્કોણ બને આવો ધારી લઈએ આપણે. આ A છે -4 -2 આ B છે -3 -5 આ C છે 3 -2 અને આ D છે 2 3 બરાબર. આ D છે 2 3. તો હું એવું કહું કે હું આને 2 ત્રિકોણમાં વિભાજન કરી દઉં. એક ત્રિકોણ ABC આ ત્રિકોણ ABD અને આ ત્રિકોણ BCD આ 2 ત્રિકોણનું ક્ષેત્રફળ હું ગોતું તો 2 ત્રિકોણનો ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો હું કહું છું શું અહીંયા જોજો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ આવું લખી શકાય. તો કે હા આ 2 ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. બસ 2 ત્રિકોણના ક્ષેત્રફળ ગોતી લઈએ. પહેલાં શું ગોતું છું તો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ગોતી લઈએ. ABD માટે સૂત્ર તો શું હતું 1/2 કૌંસમાં x1 × y2 - y3 પ્લસ અહીંયા જ લખું છું x2 y3 - y1 પ્લસ x3 y1 - y2 બરાબર. આ સૂત્ર જ છે ભેગું અહીંથી કટ કરીને અહીંયા લખ્યું છે બરાબર. તો સૂત્રમાં કિંમત મૂકતા જઈએ તો 1/2 એમનેમ રહેશે ઇન્ટુ x1 કેટલા આ x1 કહું -4 y2 - y3 y2 અહીંયા જોજો ખાસ આને આપણે x1 કહેવું અને y1 અને x2 અને y2 અને x3 અને આને y3 શું કામ એને આ ત્રિકોણની વાત કરી છે બરાબર આપણે. તો y2 - y3 -5 -3 અહીંયા શું આવશે -5 -3 પ્લસ
x2 કેટલા -3 ઇન્ટુ y3 માઇનસ y1 3 માઇનસ માઇનસ 2 એટલે 3 પ્લસ 2 થઈ જશે એ પ્લસ x3 કેટલા x3 એટલે 2 ઇન્ટુ y1 -2 માઇનસ માઇનસ પ્લસ 5 તો આ થઈ ગયું 2 ઇન્ટુ -2 પ્લસ 5 તો આ આપણને મળ્યું 1/2 આ -8 આને મલ્ટીપ્લાય થાય પ્લસ 32 3 2 5 5 તેરી 15 માં કેવા -15 આ થઈ ગયા પ્લસ 3 3 2 6 15 માંથી જાય તો 17 17 ને 6 23 તો આ મળે 23 ના છેદમાં 2 ચોરસ એકમ બરાબર ને 17 17 ને 6 23 કેનું ક્ષેત્રફળ મળ્યું તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું ABD નું અહીંયા લખી દઉં છું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અને ઇક્વેશન નંબર 1 કહી દઈએ આપણે એવી રીતે બીજું ત્રિકોણનું ગોતી લઈએ કેનું કે BDC નું ક્ષેત્રફળ ગોતી હવે BDC બરાબર સૂત્ર તો એ જ લાગશે 1/2 શું હતું સૂત્ર x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 કિંમત મૂકી દઈએ 1/2 એમનામ આવશે આગળ હવે એની માટે x1 y1 ક્યાં થશે તો કે આ જગ્યાએ નાખું જોજો અહીંયા કાંઈ નથી ફેરવતો આને હું x1 y1 કહી દઉં x1 y1 કોઈ પણ આમ તમે ચેન્જ કરી શકો એવું જરૂરી નથી કે અહીંયા આને જ રાખવું અને અહીંયા જ રાખવું એમ બરાબર x1 કેટલા 3 તો અહીંયા લખાય 3 ઇન્ટુ y2 માઇનસ y3 y2 માઇનસ 5 y3 કેટલા 3 -5 -3 ડાયરેક્ટ લખી દો -8 પ્લસ x2 કેટલા તો કે x2 અહીંયા જ છે આપણી પાસે x2 -3 x2 કેટલા -3 y3 માઇનસ y1 3 માઇનસ માઇનસ પ્લસ 2 તો આ થઈ ગયા 3 પ્લસ 2 5 x3 કેટલા 2 કૌંસમાં y1 માઇનસ y2 y1 માઇનસ y2 -2 માઇનસ માઇનસ પ્લસ 5 તો આ થઈ ગયા પ્લસ 3 તો અહીંયા થઈ ગયું 1/2 કૌંસમાં -24 આ -15 વત્તા 3 2 6 આવું થશે બરાબર આપણે શું કીધું હતું આ માઇનસ આવશે કેવું લેશું આપણે પ્લસ લેશું તો 1/2 કૌંસમાં 24 માંથી 6 જાય 24 માંથી 6 જાય તો કેટલા વધે 18 એટલે આ થશે 33 બરાબર -33 આવશે -33 એટલે આ ક્ષેત્રફળ મેળવ્યું 33 ના છેદમાં 2 કૌંસમાં લખી દઉં કે ઋણ ન હોય આ ઋણ શું કામ એને આવ્યું તો અહીંયા ખાસ જોઈ લેજો તમે આને x1 y1 કીધા છે એટલે માનો કે આ નામ આને x1 y1 કહેત BCD લખ્યું છે ને ત્રિકોણ આપણે x1 y1 આને કહેત x2 y2 આને કહેત ને x3 y3 આને કહેત તો અહીંયા પોઝિટિવ થઈ જાય બરાબર 33 છેદમાં 2 આવશે 33 ના છેદમાં 2 જ એનું ક્ષેત્રફળ મેળવ્યું BDC નું ઓકે જ્યાં ઋણ આવે આ કૌંસ ને તમારે પોઝિટિવ કરી દેવાનો કેમ કે ઋણ હોય નહીં માટે પોઝિટિવ લેશું એને બરાબર તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શું લેશું અહીંયા તો કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર બે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 23 ના છેદમાં અને સમીકરણ નંબર 2 કહી દઉં પ્લસ 33 ના છેદમાં 2 2 તો લસા આવી ગયો ઉપર થઈ ગયા 56 ભાગ્યા 2 28 ચોરસ એકમ મળશે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળશે 28 ચોરસ એકમ બરાબર તો આ દાખલો હતો તમારો ચોથો એના પછીનો પાંચમો દાખલો છે ખાલી સમજાવી દઉં છું તમારે સેલ્ફમાં ગણવાનો છે એવું કંઈ પૂછાતું નથી બરાબર છે તો ચોથો દાખલો હતો અહીંયા ખાસ જોઈ લેજો બરાબર આ ચેપ્ટરનો છેલ્લો દાખલો હતો પછી એક લેક્ચર આપણે MCQનો ડિસ્કસ કરશું લાસ્ટ દર વખતે જેમ કરીએ છીએ એમ પાંચમો દાખલો શું કહે છે અહીં જોઈ લેજો ખાલી તમને એવું કીધું છે કે તમારે પરિણામ ચકાસવાનું છે 9મા ધોરણમાં જે ભણતા એ પરિણામ તમારે ચકાસવાનું છે ચકાસવો કઈ રીતે તો કે તમને 3 શિરોબિંદુ આપ્યા છે આ ત્રિકોણ છે 3 શિરોબિંદુ આપ્યા છે A B અને C હવે યામ હું લખી દઉં છું ક્યાં ક્યાં આપ્યા છે તો કે A ના યામ આપ્યા છે 4 - 6 3 - 2 4 - 6 3 - 2 અને C ના યામ આપ્યા છે તમને 5 2
સીના યામ આપ્યા છે 5 2. તો શું થાય તો કે આ 3 યામ આપ્યા છે આપણને, તો એનો મતલબ તમને મધ્યગાથી તમારે બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન આવે એવું સાબિત કરવું છે. તો મધ્યગા દોરી દો. મધ્યગા એ ડી કહું તો આ ડી છે એ બી અને સી થી સમાન અંતરે હોય એવું કહેવાય, આનું મધ્ય બિંદુ કહેવાય. તો આના યામ શું મળે તમને? આ બેનો સરવાળો એટલે 3 + 5 છેદમાં 2 અને -2 + 2 છેદમાં 2. તો યામ મળે તમને 8 એટલે 4 અને 0. બરાબર, આના યામ શું મળે? 4 અને 0. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો અને મેઇન ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. તો એ ત્રણેય કેવું થવું જોઈએ? તો કે આ બે ત્રિકોણના સરવાળા બરાબર એટલે કે ADB વત્તા ADC બરાબર ABC થવું જોઈએ એવું તમારે ચકાસવાનું છે. બરાબર, આ તમારે હોમવર્કમાં કરવાનો છે. શું કરવાનું કીધું પહેલાં? તો કે ડીના યામ શોધવાના. આવા કંઈક યામ આવશે 4 0. પછી આખા ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું આ 3 બિંદુથી. પછી આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું અને પછી તમારે આ બાજુનો ત્રિકોણ છે બીજો જે મેં લાલથી દર્શાવ્યો છે એનું ક્ષેત્રફળ ગોતવાનું. આ 1 નંબરનો ત્રિકોણ અને બીજા નંબરનો ત્રિકોણ, એ બેના ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે મેઇન ત્રિકોણ જેટલું આવશે એવું તમારે સાબિત કરવાનું છે. બરાબર, ચકાસવાનું છે. તો આ જાતે કરી લેજો. એના પછી લાસ્ટ લેક્ચર આપણો જે ચોથો અથવા પાંચમો લેક્ચર છે એ MCQ નો હશે, 1 માર્કનો. નાનો હશે, આ લેક્ચર મોટો છે. બરાબર, એના પછીનો લેક્ચર નાનો હશે, 1 માર્કનો. તો ફટાફટ તમે સોલ્વ કરી લેશો MCQ પણ આ ચેપ્ટરના. આ ચેપ્ટર છે એ 4 માર્કનું પૂછાય છે, ખાસ ધ્યાન આપજો બોર્ડમાં. અને સહેલું ચેપ્ટર છે, રોકડા માર્ક કવર થાય એમ છે આ ચેપ્ટરમાંથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર છે એ ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા બીજા મિત્રોમાં શેર કરો. બને ત્યાં સુધી લેક્ચર છે એ ડાઉનલોડ કરીને જોવાનું રાખજો, જેથી ઓછા MB તમારા યુઝ થશે. બરાબર છે. મળીએ છીએ નવા લેક્ચર સાથે વિદ્યાર્થી મિત્રો. આવજો.